सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्रीशङ्करानन्द नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्राहग्रासैककर्मणि ग्राहग्रासैककर्मणि। एकत्रिस्मो श्लोक। अनादृत्य श्रुतिं मूर्ख्यादिमे बौद्धास्तमस्विनः अनादृत्य श्रुतिं मूर्ख्यादिमे बौद्धास्तमस्विनः आपेदिरे निरात्मत्वमनुमानैकचक्षुषः आपेदिरे निरात्मत्वमनुमानैकचक्षुषः शून्यमासीदिति ब्रूषे सद्योगं वा सदात्मताम् शून्यमासीदिति ब्रूषे सद्योगं वा सदात्मताम् शून्यस्य न तु तद्युक्तम् उभयं व्याहतत्वतः शून्यस्य न तु तद्युक्तम् उभयं व्याहतत्वतः न युक्तस्तमसा सूर्यो नापि चासौ तमोमयः न युक्तस्तमसा सूर्यो नापि चासौ तमोमयः सच्चून्ययोर्विरोधित्वात् शून्यमासीत् कथं वद सच्छून्ययोर्विरोधित्वात् शून्यमासीत् कथं वद वियदादेर्नामरूपे मायया सुविकल्पिते वियदादेर्नामरूपे मायया सुविकल्पिते शून्यस्य नामरूपे च तथा चेज्जीव्यतां चिरम् शून्यस्य नामरूपे च तथा चेज्जीव्यतां चिरम् सतोऽपि नामरूपे द्वे कल्पिते चेत् तदा वद सतोऽपि नामरूपे द्वे कल्पिते चेत् तदा वद कुत्रेति निरधिष्ठानो न भ्रमः क्वचिदीक्ष्यते कुत्रेति निरधिष्ठानो न ब्रह्म क्वचिदीक्ष्यते सदासीदिति शब्दार्थभेदे वैगुण्यमापते
सदासीदिति शब्दार्थभेदे वैगुण्यमापते अभेदे पुनरुक्तिः स्यान्मैवं लोके तथेक्षणात्। अभेदे पुनरुक्ते स्यात्मैवं लोके तथेक्षणात्। ઉપનિષદનું વચન સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. છંદોગ્ય ઉપનિષદના આ વચન પર વિદ્યારણ્ય મુનિજી વ્યાખ્યા કરી રહ્યા છે. એક એક શબ્દને એ બહુ જ સ્પષ્ટતાથી દર્શાવે છે. સત એક જ હતું આ સૃષ્ટિ પૂર્વે, અને એ સતનું સ્વરૂપ એકમેવા દ્વિતીયમ સ્વરૂપ છે. સત એક જ હતું. સત એ એનું નામ છે, અને અદ્વિતીયતા એનું રૂપ છે. આવા સતના નામ અને રૂપ, એ નામ અને રૂપ વસ્તુતઃ કોઈ નામરૂપ નથી, પરંતુ સમજાવવા માટે શબ્દનો આશ્રય લેવો પડે. બીજો કોઈ ઉપાય નથી. શબ્દ સિવાય તત્વનો ઉપદેશ આપવા માટે બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે તત્વ શબ્દથી પર હોવા છતાં પણ એને શબ્દથી જ દર્શાવવું પડે છે. અને અન્ય મતાવલંબી આવા શબ્દોને પકડીને અનેક પ્રકારે શંકા કરતા હોય છે. જેવી રીતે કહેવામાં આવ્યું કે સદાસીત, સત હતું, તો એને લઈ અને શંકા કરવામાં આવી. ઘણી શંકા અને એનું સમાધાન આપણે જોયું. છેલ્લે કહેવામાં આવ્યું કે સત શબ્દનો અર્થ થાય છે અસ્તિત્વ, હોવાપણું. હતું, આસીત, એને પણ એ જ રીતે દર્શાવવામાં આવે છે કે એ શબ્દથી ભૂતકાલિક અસ્તિત્વનું સૂચન થાય છે. તો સત આસીત આ વાક્યને પકડી અને શંકા કરતા કહેવામાં આવે છે કે આ સત અને આસીત આ બંને શબ્દના અર્થમાં ભેદ છે કે નહીં? ભેદ હોય તો અર્થ શું થશે? સત આસીત એનો અર્થ થશે સત હતું, વર્તમાનમાં નથી. અને બંનેના એક જ અર્થ હોય તો સત સત આવું કહેવાનો કોઈ અર્થ નથી. પુનરુક્તિ થઈ જાય છે. હતું હતું આવું કહેવાનો કોઈ અર્થ નથી. અથવા તો છે, હતું, આ બધું અસ્તિત્વને જ દર્શાવે છે, તો પુનરુક્તિ થાય છે. તો એ રીતે જે શંકા કરવામાં આવી એનો ઉત્તર આચાર્યએ આપ્યો, લોકે તથા ઈક્ષણાત. આવી રીતનો શબ્દ પ્રયોગ લોકમાં જોવામાં આવે છે, એમાં કોઈ દોષ નથી. અનેક વખત શબ્દને રિપીટ કરી અને કહેવામાં આવતા હોય છે. જેમ આપણે ગયા વખતે જોયું હતું, આપણા વ્યવહારમાં પણ આપણે અનેક વખત સમાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અરે અરે, નહીં નહીં, હા હા, આવું આપણે કહીએ જ છીએ. એક વખત હા કહેવાથી સમજમાં આવી જાય તો પણ બીજી વખત આપણે બોલીએ છીએ. નથી નથી આવું પણ કહી દઈએ છીએ. હા હા, હું આવું છું આવું આપણે બોલી દેતા હોઈએ છીએ. તો એમાં કોઈ દોષ આવી જતો નથી. તો લોકમાં આવો પ્રયોગ જોવામાં આવે છે.
આપણે આપણા લોકમાં કેવો પ્રયોગ એ આપણે જોયું, હા હા નથી નથી. સંસ્કૃતમાં કેવા પ્રયોગ એને આચાર્ય આગળના શ્લોકમાં દર્શાવે છે. કર્તવ્યમ કુરુતે વાક્યમ બ્રૂતે ધાર્યસ્ય ધારણમ. कर्तव्यं कुरुते वाक्यं ब्रूते धार्यस्य धारणम्. इत्यादिवासनाविष्टं प्रत्यासीत् सदितीरणम्. इत्यादिवासनाविष्टं प्रत्यासीत् सदितीरणम्. कर्तव्यं कुरुते वाक्यं ब्रूते धार्यस्य धारणम्. इत्यादिवासनाविष्टं प्रत्यासीत् सदितीरणम्. કર્તવ્યમ કુરુતે, આ બે શબ્દનો અર્થ કે છે એક જ થાય છે. કર્તવ્ય યાને જે કરવા યોગ્ય છે એ કરે છે. વાક્યમ બ્રૂતે, વાક્ય બોલે છે તો બોલે તો વાક્ય જ બોલે ને, બીજું શું બોલવાનું. તો વાક્યમ બ્રૂતે એવું કહેવામાં આવે છે. બોલે એનો અર્થ શું? વાક્ય બોલે છે, શબ્દ બોલે છે. અને છતાં પણ કહીએ છીએ કે શબ્દ બોલે છે, વાક્ય બોલે છે. વાક્યમ બ્રૂતે. ધાર્યસ્ય ધારણમ, જે ધારણ કરવા યોગ્ય છે એને ધારણ કરે છે. તો ધારણ તો એ જ થાય જે ધારણ કરવા યોગ્ય છે. આકાશને ધારણ ના કરાય, પથ્થરને ધારણ કરાય, છતાં પણ કહેવામાં શું આવે છે? ધાર્યસ્ય ધારણમ. ધારણ કરવા યોગ્યને ધારણ કરે છે, કરવા યોગ્યને કરે છે, બોલવા યોગ્યને બોલે છે. જે યોગ્ય હોય એ જ કરાય, યોગ્ય હોય એ જ બોલાય, અને યોગ્ય હોય ધારણ યોગ્ય એ જ ધારણ કરાય. તો આવી રીતના શબ્દ પ્રયોગ આચાર્ય કહે છે કે જોવામાં આવે છે, એનાથી કોઈ પુનરુક્તિ દોષ થઈ જતો નથી. તો આ રીતનો શબ્દ પ્રયોગ લોકમાં થાય છે. એ સંસ્કાર છે દરેકના અંતરમાં, અને એને અનુરૂપ શબ્દ પ્રયોગ કરવામાં આવે તો સમજમાં જલ્દી આવી જાય. આ રીતના સંસ્કાર છે. ઇત્યાદિ વાસના વિષ્ટમ પ્રતિ, આવી રીતના સંસ્કાર જેના અંતરમાં છે લોક વ્યવહારના, એના પ્રતિ કહેવામાં આવ્યું સત આસીત, સત હતું એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. માટે કોઈ પુનરુક્તિ દોષ આમાં આવતો નથી. સત માત્ર કહેવાથી અર્થબોધ નહીં થાય, કારણ કે આપણને હંમેશા ક્રિયાપદની આકાંક્ષા રહેશે. વાક્યને ક્રિયાપદ સહિત સમજવાની જ આદત છે. એટલા માટે જ્યાં સુધી ક્રિયાપદ જોડાય નહીં, આપણી બુદ્ધિ એને ગ્રહણ કરી શકતી નથી. પછી એને કદાચ બહાર બોલવામાં આવે ન આવે તો પણ આપણી બુદ્ધિ એને અધ્યાહાર કરીને પણ સમજી લેતી હોય છે. તો ક્રિયાપદ રહિત બુદ્ધિ ગ્રહણ કરતી નથી. માટે સતનું ગ્રહણ કરાવવું હોય તો એની આગળ શું લગાડે છે? આસીત એવું ક્રિયાપદ લગાવે છે. સત હતું. તો ક્રિયાપદ સહિત જ અર્થબોધની આદત પડેલી છે. કોઈ કે હું જાઉં છું, આપણે કોઈને પૂછીએ કે તમે જાઓ છો, એ શું કે? હા. માત્ર હા કે, પણ આપણે આગળ શું સમજી લઈએ છીએ? હા હું જાઉં છું. એના ઉત્તરમાં શું ગર્ભિત છે? હા હું જાઉં છું. એ બોલે છે કેટલું? હા. છતાં પણ આપણે આપણી બુદ્ધિમાં એ વધારાના શબ્દો, જેને અધ્યાહાર કહેવામાં આવે, એ આપણે સમજી જ લેતા હોઈએ છીએ કે એ શું કહેવા માગે છે. બાકી હા એના અર્થ ઘણા બધા થઈ શકે, પણ એ હાને આપણે કોની સાથે જોડી દઈએ છીએ? હા તે જાય છે. તો દરેક વખતે ક્રિયાપદ હંમેશા આપણને અપેક્ષિત હોય છે, અને માટે
ઉપનિષદ પણ કહેશે સત આસીત, સત હતું. એવું કેમ ન કીધું કે સત છે? હતું એવું શા માટે કીધું? એ પણ આપણા પર જ કૃપા કરવાને અર્થે જલ્દી સમજાઈ જાય એટલા માટે. તો શરૂઆત કરે છે સત આસીતથી અને પછી સમાપન કરતા ઉપનિષદ કહેશે ઐતદાત્મ્યમિદં સર્વમ. આ બધું જ એક આત્મા સદરૂપ જ છે. પણ શરૂઆત કેવી રીતે કરે છે? આ સૃષ્ટિ પૂર્વે શું હતું? સત હતું. જેવી રીતે કોઈ એક મકાનને બતાવીને કહેવામાં આવે કે આ પહેલા માટી જ હતી, તો સમજાઈ જાય કે હા પહેલા શું હતું? માટી જ હતી. પણ વધારે સંસ્કાર ન હોય સત્ય તરફના અને એને સીધું કહેવામાં આવે કે આ માટી જ છે, તો એ સમજે નહીં. એ કે આમની બુદ્ધિ બગડી લાગે છે. મકાનને શું કહે છે? માટી કહે છે. એટલા માટે એને શું કહેવું પડે કે આ મકાન પહેલા શું હતું? માટી જ હતું. અને એક વખત સંસ્કાર બેસી જાય, શાસ્ત્રીય સંસ્કાર બેસી જાય, અત્યારે પણ એ માટી માત્ર છે એ સમજવાનું સામર્થ્ય આવી જાય, ત્યારે પછી કહેવામાં આવે મૃત્તિકે તેવ સત્યમ. આ મકાન શું છે? માટી જ છે. પણ પહેલેથી કહેવામાં આવે કે આ માટી જ છે તો ગ્રહણ નહીં થાય. એવી જ રીતે અહીંયા પણ જ્યારે કહેવામાં આવે કે આ સંપૂર્ણ નામરૂપાત્મક જગત એ સત માત્ર છે તો ગ્રહણ નહીં થાય. એટલા માટે પહેલા એને કહેવામાં આવે છે કે જ્યારે આ નામરૂપાત્મક જગતની સૃષ્ટિ નહોતી થઈ ત્યારે શું હતું? એ સત માત્ર જ હતું. જ્યારે મકાન નહોતું બન્યું એની પહેલા એ શું હતું? માટી માત્ર હતું. આવી રીતે કહેવામાં આવે. અને એક વખત મન તૈયાર થઈ જાય, બુદ્ધિ શાસ્ત્રીય સંસ્કારોથી યુક્ત થઈ જાય, સમજવાની શક્તિ વધી જાય, તો પછી એને કહેવામાં આવે કે જે મકાનને તું જુએ છે એ મકાન શું છે? હકીકતમાં માટી માત્ર છે. એવી રીતે અહીંયા પણ કહેવામાં આવે જે નામરૂપાત્મક જગતને તું જુએ છે એ નામરૂપાત્મક જગત હકીકતમાં એક સત માત્ર જ છે. નામરૂપ એમાં આધ્યાસિક છે. તો આવી રીતે જે પ્રયોગ કરવામાં આવે કે સત આસીત, એ આપણી જ સુગમતા માટે શ્રુતિ આ પ્રમાણે પ્રયોગ કરે છે. બાકી જ્યારે શ્રુતિ કહે છે ત્યારે પણ શ્રુતિની દ્રષ્ટિમાં એવું નથી કે સત પહેલા હતું. એ તો અત્યારે પણ એ જ સમજે છે કે પહેલા સત હતું અને અત્યારે પણ સન્માત્ર જ છે, બીજું કંઈ જ નથી. પણ શિષ્યની બુદ્ધિમાં સરળતાથી ગ્રહણ થઈ શકે એટલા માટે ઉપનિષદ આપણા સંસ્કારોને અનુરૂપ શબ્દ પ્રયોગ કરે છે. અને એ દ્રષ્ટિથી જ અહીંયા કહેવામાં આવ્યું કે સત આસીત. સમજી જાય તો પછી આગળ શ્રુતિ કહે જ છે કે આ બધું જ શું છે? સત છે. આ બધું જ બ્રહ્મ માત્ર જ છે. તો આ એક ઉપદેશની પ્રણાલી છે. સાંભળનારના સંસ્કારને અનુરૂપ ચાલી અને ઉપદેશ આપવામાં આવે માટે આ રીતનો શબ્દ પ્રયોગ છે. હવે આગળ કહેશે કે સત આસીત એવું તમે કીધું. તો આસીત એ ભૂતકાળને દર્શાવે છે. અને તમે કહો છો કે આવું સત એ અદ્વિતીય છે, તો એ સંભવ નહીં બને. કારણ કે તમે જ્યારે સત આસીત એવું કહો છો તો આસીત એ ભૂતકાલિક પ્રયોગ છે. એનો અર્થ શું થયો? સત હતું અને સતની સાથે શું હતો? કાળ પણ છે. માટે બે વસ્તુ થઈ ગઈ, એક સતત્વ અને બીજો કાલ. કારણ કે તમે આસીત કહો છો, ભૂતકાળ છે, તો આસીત એ ભૂતકાળને દર્શાવે છે, કાલના અસ્તિત્વને દર્શાવે છે. તો તમારી સતની અદ્વિતીયતા જે છે એ સિદ્ધ થશે નહીં.
કારણ કે એક સત અને બીજું શું આવી ગયું? કાલ આવી ગયું. તો કમસે કમ 2 તો થઈ ગયા. તો એનો ઉત્તર આપતા આગળ કહેશે, કાલાભાવે પુરેત્યુક્તિઃ કાલવાસનયાયુતમ. कालाभावे पुरेत्युक्तिः कालवासनयायुतम्. शिष्यं प्रत्येव तेनात्र द्वितीयं न हि शङ्क्यते. शिष्यं प्रत्येव तेनात्र द्वितीयं न हि शङ्क्यते. कालाभावे पुरेत्युक्तिः कालवासनयायुतम्. शिष्यं प्रत्येव तेनात्र द्वितीयं न हि शङ्क्यते. कालाभावे पुरा इति उक्तिः कालवासनयायुतम्. આજે ભૂતકાલિક શબ્દ પ્રયોગ જે કરવામાં આવેલો છે એ કોના માટે છે? જે શિષ્યને ઉપદેશ આપવામાં આવી રહ્યો છે એ શિષ્યની બુદ્ધિ કાલના સંસ્કારોથી ગ્રસ્ત છે. કાલવાસના, કાલ સંસ્કારોથી ગ્રસ્ત છે. અને એટલા માટે હકીકતમાં સૃષ્ટિ પૂર્વે કાળ પણ નહોતો જ, કારણ કે દેશકાલની ઉત્પત્તિ પણ પછી થયેલી છે. તો દેશકાલ એ સૃષ્ટિનો ભાગ છે. માટે પહેલા પણ કાળ નહોતો, છતાં પણ શિષ્યની બુદ્ધિમાં કાલવાસના યાની કાલના સંસ્કાર હોવાથી એને આ પ્રમાણે કહેવામાં આવે છે. તો એના માત્રથી કોઈ સદ્વિતીયતા પ્રાપ્ત થઈ જતી નથી. સત એક જ હતું અને એ હતું કહેવાથી કોઈ કાલ ત્યાં સિદ્ધ થઈ જતો નથી, કારણ કે કાલ એ સૃષ્ટિ અંતર્ગત છે. દેશકાલની પણ સૃષ્ટિ થયેલી છે. માટે જ્યારે કહેવામાં આવે કે સત આસીત, તો એનો અર્થ એ પ્રમાણે કાલની સત્યતાને લઈ અને કરવાનો નથી. કેવળ મારી બુદ્ધિના સંસ્કારને અનુરૂપ, શ્રોતૃ બુદ્ધિના સંસ્કારને અનુરૂપ ઉપનિષદ આ પ્રમાણે શબ્દ પ્રયોગ કરે છે સમજાવવા માટે. બાકી ઉપનિષદની દ્રષ્ટિમાં વર્તમાનમાં પણ સત માત્ર છે. તો એ છે, આસીત, હતું, હશે, આ બધા શબ્દ પ્રયોગ આપણા સંસ્કારને અનુરૂપ કરવામાં આવી રહેલા છે. નહીં કે એ કાલમાં કોઈ સત્યતા સિદ્ધ કરવાને માટે, અથવા આવી રીતના શબ્દ પ્રયોગ સત્તત્વમાં કોઈ સદ્વિતીયતાને લાવતા નથી, અદ્વિતીયતાની હાનિ કરતા નથી. આસીત એવો શબ્દ પ્રયોગ હમણાં આપણે જોયું એમ એટલા માટે કરવામાં આવેલો છે કે જો એવું ન કે સીધે સીધું કે સન્માત્ર છે, તો સાંભળનારની બુદ્ધિમાં તરત જ પ્રત્યક્ષ વિરોધ થઈ જાય છે. અને પ્રત્યક્ષ વિરોધ હંમેશા અસહ્ય હોય છે. પ્રત્યક્ષ વિરોધ યાને જે પ્રત્યક્ષ પ્રમાણથી જેને તમે ગ્રહણ કરી રહ્યા છો. નામરૂપ આ સર્વને પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ કરી રહ્યા છો. નામરૂપાત્મક જગતનો અનુભવ કરી રહેલા છો પ્રત્યક્ષતયા. અને શ્રુતિ જો એવું કહી દે કે આ નામરૂપ કંઈ નથી, સત માત્ર છે, તો એ જલ્દી ગ્રહણ નહીં થાય. પરંતુ ભૂતકાલિક પ્રયોગ કરીને કે આ ઉત્પન્ન થયા પહેલા શું હતું? નામરૂપ ઉત્પન્ન થયા પૂર્વે માત્ર સત હતું, તો એ ગ્રહણ થઈ જાય છે. કારણ કે શિષ્યની બુદ્ધિમાં એ સંભાવના બને છે કે પહેલા સત હતું. આ ઉત્પન્ન થયા પછી શું છે? સત પણ છે અને નામરૂપાત્મક જગત પણ છે. તો પ્રત્યક્ષ વિરોધ તરત નથી થતો. પણ એની બુદ્ધિ જ્યારે સમર્થ થઈ જાય સત્યને સ્વીકારવા માટે, વૈરાગ્યવતી થઈ જાય,
જગત જે દેખાઈ રહ્યું છે એનો નિષેધ કરવાને માટે સમર્થ થઈ જાય તો ત્યારે પછી શ્રુતિ એને કહેશે કે આ જે કંઈ પણ છે એ શું છે? બ્રહ્મ જ છે, સત્તત્વ છે, આત્મા માત્ર છે. એતદાત્મ્યમિદમ સર્વમ. આ પ્રમાણે એ જ મંત્રમાં આગળ કહેશે કે આ બધું જ શું છે? આત્મ માત્ર જ છે, સત્તત્વ માત્ર જ છે, નામરૂપ જેવું કંઈ છે નહીં. તો શિષ્યની બુદ્ધિ કાલ વાસનાથી ગ્રસ્ત છે. ક્યારેય પણ આપણે કંઈ સાંભળીએ તો હંમેશા દેશ અને કાલને સાથે રાખીને જ અર્થબોધ આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ. માટે કંઈ પણ કહેવામાં આવે તો આપણી બુદ્ધિમાં હંમેશા અપેક્ષા રહેતી હોય છે કે ક્યાં અને ક્યારે. આ બે પ્રશ્ન હંમેશા હોય જ છે. કોઈ કહે કે આવું થયું તો તરત આપણે શું કહીએ? ક્યાં થયું? કઈ જગ્યાએ? કયા રાજ્યમાં? તો આ દેશને જાણવાની ઈચ્છા. ક્યારે થયું? આજે, કાલે, પરમ દિવસે? તો એ કાલને જાણવાની ઈચ્છા. તો ક્યારે અને ક્યાં? આ બંને હંમેશા બુદ્ધિમાં રહેતા જ હોય છે. એની અપેક્ષાથી બુદ્ધિ હંમેશા ગ્રસ્ત છે. દેશકાલની વાસનાથી બુદ્ધિ હંમેશા ગ્રસ્ત રહેશે. અને એટલા માટે મોટાભાગના આપણા પ્રશ્ન દેશકાલને લઈને જ હોય છે. ક્યારે થયું? ક્યાં થયું? શું થયું એ તો કહેવામાં આવ્યું કે ભાઈ આવું થયું, પણ ફરી આગળ કયા પ્રશ્ન છે? ક્યાં અને ક્યારે? કયા દેશમાં? કયા કાલમાં? તો આ રીતે બુદ્ધિ હંમેશા દેશકાલથી સંબંધિત વિષયને ગ્રહણ કરે છે. એની એને હંમેશા અપેક્ષા રહે છે. અને આ માનવ બુદ્ધિની અપેક્ષાને સામે રાખીને જ ઉપનિષદ અહીંયા શબ્દ પ્રયોગ કરે છે, સત આસીત. કેવલ સત એવું કહે તો આપણે ગ્રહણ કરીએ. ઉપનિષદ માત્ર સત કહીને છોડી દે તો આપણે ગ્રહણ નહીં કરીએ. આપણે કહીએ શું સત? ત્યારે એ કે સત હતું તો કહીએ કે હા બરાબર. તો કંઈ ને કંઈ આવી અપેક્ષા હોય છે. અને એ કાલવાસનાગ્રસ્ત બુદ્ધિ શિષ્યની છે. એને ઉપદેશ આપવાને માટે આ પ્રમાણે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કારણ કે એનાથી જ એ સમજે છે. જ્યારે કહેવામાં આવે કે ભગવાન સર્વત્ર છે, આ સર્વત્ર છે એવું કહેવામાં આવે તો દેશ અપરિચ્છિન્નતા બહુ જલ્દી સમજાઈ જાય. પણ શિવ માત્ર છે એવું કહીએ તો જલ્દી ગ્રહણ નથી થતું. પણ જ્યારે કહેવામાં આવે કે શિવ સર્વદા છે, શિવ સર્વત્ર છે, શિવ સર્વરૂપ છે, તો દેશ, કાલ અને વસ્તુને સામે રાખીને જ્યારે આ પ્રમાણે કહેવામાં આવે કે શિવ કોણ છે? તો કે શિવ તો સર્વદા છે. સર્વદા છે અને નિત્ય છે, ત્રણેય કાળમાં છે. હકીકતમાં શિવ અને કાળ બે વસ્તુ સત્ય નથી. સત્ય તો શું છે? એક શિવ સત્ય છે. પણ એની સાથે આપણે એ શિવને સમજવા માટે કે સમજાવવા માટે કહીએ કે શિવ નિત્ય છે, સર્વદા છે. તો કાલ દ્રષ્ટિથી જ્યારે શબ્દ પ્રયોગ કરવામાં આવે તો જલ્દી સમજમાં આવી જાય છે. એવી જ રીતે એ જ શિવને સમજાવતા કહેવામાં આવે કે શિવ સર્વત્ર છે. આ સર્વત્ર એ શું છે? દેશના આધારે જ તો નિરૂપણ કરવામાં આવે છે. પણ શિવ અને દેશનો કોઈ સંબંધ નથી. શિવ તો પરમ સત્ય તત્વ છે. દેશકાલ તો પાછળથી ઉત્પન્ન થયેલા છે, એનો કોઈ સંબંધ નથી. પણ આપણી બુદ્ધિ એવી જ પરિભાષાને સમજે છે કે જે દેશ અને કાલથી સંબદ્ધ હોય. એટલા માટે સમજાવવા માટે ફરી કહેવામાં આવે કે શિવ સર્વત્ર છે. તો સર્વત્ર, સર્વદા આ શબ્દ પ્રયોગ દેશ અને કાલને લઈને જ કરવામાં આવે છે. પરમ તત્વ દેશકાલથી પર છે, છતાં પણ એને સમજાવવાને માટે આવા શબ્દના પ્રયોગ કરવામાં આવે છે કે જેથી કરીને મારી બુદ્ધિ એને આસાનીથી ગ્રહણ કરી શકે. તો આ રીતે
જેવી રીતે સર્વદા સર્વત્ર, એવી જ રીતે સમજાવવાને માટે શું કહેવામાં આવ્યું છે? સત આસીત. ત્યાં કોઈ કાલને સત્યતા પ્રદાન કરવાને માટે કહેવામાં આવ્યું નથી, પણ તત્વને ગ્રહણ કરવામાં મારા સંસ્કારોને અનુરૂપ હોય શબ્દ પ્રયોગ, તો હું એને આસાનીથી ગ્રહણ કરી શકું. માટે ઉપનિષદ આ પ્રમાણે શબ્દ પ્રયોગ કરે છે કે સત આસીત. કે આ શબ્દનો પ્રયોગ એ એટલું મહત્વનું નથી, કે જેના કરતાં વધારે મહત્વનું છે કે બુદ્ધિ કેવી રીતે સરળતાથી સમજી જાય છે, ગ્રહણ થઈ જવું જોઈએ. કેવલ શબ્દને પકડીને બેસવાથી કોઈ અર્થ નથી. તો ઉપનિષદ શબ્દ પ્રયોગ એટલા માટે જ કરે છે, કારણ કે ઉપનિષદ તો સર્વને માટે હિતૈષી છે, અને એ જ ઈચ્છે છે કે સર્વનું હિત થાય, અને સત્યને સમજે તો હિત થાય. સત્યને સમજવા માટે જે રીતે શબ્દ પ્રયોગ કરવો પડે, શિષ્યની બુદ્ધિ શ્રોતાની બુદ્ધિમાં રહેલા સંસ્કારને અનુરૂપ, તો એની સામે શ્રુતિને કોઈ વાંધો નથી. માટે આ રીતે શબ્દ પ્રયોગ એ કરી દેશે કે સત આસીત. હવે આચાર્ય કહેશે કે કેવલ માત્ર આ આસીત આદિ શબ્દ જ નહીં, પરંતુ જે કંઈ પણ શબ્દ પ્રયોગ, જે કંઈ પણ વ્યવહાર છે, અમારી દ્રષ્ટિએ એ બધો જ વ્યવહાર દ્વૈત જગતમાં છે. અદ્વિતીય પરમ તત્વ જે છે એ દ્રષ્ટિથી એ અવસ્થામાં કોઈ વ્યવહારને સ્થાન નથી, કોઈ શબ્દ પ્રયોગ નથી, અન્ય કોઈ કર્મ નથી, કોઈ ભેદ નથી. તો એને એ પારમાર્થિક જે અવસ્થા કે પારમાર્થિક તત્વ જે છે એને સમજાવવા માટે કહેશે કે ત્યાં વસ્તુતઃ કંઈ જ નથી, જે છે તે કેવલ દ્વૈત વ્યવહારમાં છે. તો આગળના શ્લોકમાં કહેશે ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા. ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા. અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. ચોદ્યમ વા પરિહારો વા ક્રિયતામ દ્વૈત ભાષયા. અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. ચોદ્યમ વા પરિહારો વા, શંકા અને સમાધાન. ક્રિયતામ દ્વૈત ભાષયા, આ બધું જ જે કરવામાં આવે છે એ દ્વૈતની ભાષા છે. અદ્વૈત ભાષયા, અદ્વૈત ભાષાથી અને અદ્વૈત દ્રષ્ટિકોણથી કોઈ શંકા નથી, અને એટલા માટે એનો કોઈ ઉત્તર પણ નથી. બધો જ વ્યવહાર જે છે, શિષ્ય પ્રશ્ન પૂછે, શંકા કરે, વાદી શંકા કરે, આચાર્ય એનો ઉત્તર આપે, સિદ્ધાંતી ઉત્તર આપે. આ બધું જ આ વ્યવહાર જે છે એ દ્વૈતને સ્વીકાર કરવાથી જ સંભવ બને છે, અને એ સ્વીકારીને જ બધું કરવામાં આવે છે. અને દ્વૈત એ અવિદ્યાવસ્થા છે, જ્ઞાનાવસ્થા નથી, અવિદ્યાવસ્થા છે. શિષ્ય અવિદ્યાવસ્થામાં જ પ્રશ્ન કરે છે, અને ગુરુ જે ઉત્તર આપે છે, ગુરુ સ્વયં અજ્ઞાની નથી, પરંતુ
અવિદ્યા લેશને સ્વીકારવામાં આવે છે કે જેના પરિણામે જ્ઞાન પછી પણ ગુરુનું શરીર ટકી રહે છે અને ત્યાં ઉપદેશ કાર્ય પણ સંભવ બને છે. તો શરીરનું પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીર ટકી રહે છે જ્ઞાનીનું, અને એ સમયમાં ઉપદેશ પ્રદાનનું કાર્ય પણ થાય છે. અને એ જે વ્યવહાર જે થાય છે એના મૂળમાં કહેવામાં આવે છે અવિદ્યાલેશ. તો જ્ઞાની દ્વારા થતો વ્યવહાર જે છે, ઉપદેશ આદિ વ્યવહાર જે છે એ અવિદ્યાલેશથી થાય છે. આચાર્યની બુદ્ધિમાં જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન છે, પરંતુ વ્યવહાર તો સ્વરૂપથી થવાનો નથી. વ્યવહાર ઉપાધિ થકી જ થાય છે, અને ઉપાધિ ટકી રહે છે તો ત્યાં કોઈક તાદાત્મ્ય છે જેના પરિણામે ટકી રહેશે, અને જ્ઞાનીના એ તાદાત્મ્યને સહજ તાદાત્મ્ય કહેવામાં આવે છે, જેના પરિણામે જ્ઞાન પછી પણ દેહ ટકી રહે છે, ઉપદેશનું કાર્ય થાય છે. તો એટલું તાદાત્મ્ય, અને એના મૂળમાં શાસ્ત્રીય શબ્દ અવિદ્યાલેશ એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો ગુરુ કે શિષ્ય દ્વારા, શ્રોતા કે આચાર્ય દ્વારા જે પણ પ્રશ્ન અને પ્રશ્નનો ઉત્તર, આ જે વ્યવહાર થાય છે એ બધો કેવી રીતનો છે? તો કે દ્વૈત ભાષયા, એ દ્વૈત અવસ્થામાં જ છે. અદ્વૈત ભાષયા, અદ્વૈત અવસ્થામાં કોઈ શંકા કે સમાધાન છે નહીં. અહીંયા ખાસ એ જ સમજવાનું છે કે અદ્વિતીય પરમ સત્ય તત્વ જે છે એના માટે ઉપનિષદ કહે છે અવ્યવહાર્યમ. એનું સ્વરૂપ કેવું છે? અવ્યવહાર્ય સ્વરૂપ છે. પ્રપંચોપશમમ અવ્યવહાર્યમ શાંતમ. આ માંડુક્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. અવ્યવહાર્ય યાને એ ક્યારેય પણ વ્યવહારનો વિષય બનતું નથી. અને વ્યવહાર યાને શું છે? તો વ્યવહારને દર્શાવતા કહેવામાં આવે છે કે એક તો વદન વ્યવહાર, આદાન પ્રદાનનો વ્યવહાર, ગમનાગમન વ્યવહાર, આવવું જવું, લેવું દેવું, બોલવું, આ બધો વ્યવહાર છે. હવે જે અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ જે છે એમાં લેવા દેવાનું કંઈ છે નહીં, આવવા જવાનું કંઈ છે નહીં. એટલું જ નહીં, એ વદન ક્રિયાનો વિષય પણ નથી બનતું, કથનનો વિષય પણ નથી બનતું. એના માટે ઉપનિષદ સ્વયં કહે છે યદ્વાચા નભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. ઉપનિષદ સ્વયં કહે છે કે જેને વાણી પ્રગટ કરી શકતી નથી, જેના થકી વાણી પ્રગટ થાય છે એ બ્રહ્મ તત્વ છે. એનો અર્થ અદ્વિતીય બ્રહ્મ તત્વ વાણીથી પર છે. માટે એ વદન કથન વ્યવહારનો વિષય પણ બનતું નથી. અને શંકા સમાધાન એ કયો વ્યવહાર છે? વદન વ્યવહાર છે. શિષ્ય બોલે છે, આચાર્ય બોલીને જેનો ઉત્તર આપે છે શબ્દ પ્રયોગ કરીને, પણ ઉપનિષદ કહે છે કે એ વાણીથી પર છે. એટલું જ નહીં, સાથે સાથે ઉપનિષદ કહે છે
યન મનસા ન મનુતે, જેને મનથી મનન કરી શકાતું નથી, બલ્કિ જેના કારણે મન મનન કરે છે એ પરમ બ્રહ્મ તત્વ છે. તો ઉપનિષદ સ્વયં એકદમ સ્પષ્ટ રૂપે દર્શાવી દેશે કે અદ્વિતીય તત્વ મન અને વાણીથી પર છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આ બીજું વચન તૈત્તરીયનું, જ્યાંથી વાણી મન સહિત પાછી ફરે છે. એનો અર્થ મન અને વાણી ત્યાં પહોંચી શકતા નથી. શંકા સમાધાન આ વાણીથી જ થાય છે. આવી રીતનું આ અદ્વૈત પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. વેદાંતમાં તકલીફ આ જ છે. મન અને વાણીથી તત્વ પર છે અને છતાં એને મનથી જ સમજવાનું છે અને ઉપનિષદના વચનો થકી જ સમજવાનું છે. બીજો કોઈ ઉપાય પણ નથી. મન વાણીથી પર છતાં પણ મનથી જ સમજવાનું છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ, ફરી ઉપનિષદ જ કહે છે મનથી જ પ્રાપ્ત કરવાનું છે. એટલું જ નહીં, ઉપનિષદના વચનોથી જ સમજવાનું છે. બીજો કોઈ ઉપાય નથી. કારણ કે આચાર્ય ઉપનિષદના શબ્દો થકી જ ઉપદેશ આપવાના છે અને સાંભળનાર એને મનથી જ ગ્રહણ કરવાનો છે. તો મન વાણીથી પરતત્વને મન વાણીથી જ સમજવાના છે અને આના કારણે જ આ આત્મજ્ઞાન જે છે એ કઠિન બની રહે છે, સરળ નથી લાગતું. મન વાણીથી પર તત્વને મન વાણીથી જ જ્યારે ગ્રહણ કરવાનું હોય તો એમાં બહુ જ સૂક્ષ્મતા જોઈએ. સૂક્ષ્મતા શુદ્ધિ વગર આવતી નથી અને શુદ્ધિ એ પણ કોઈ આસાન નથી. માટે વેદાંત જ્ઞાન એ કઠિન લાગે છે. સૂક્ષ્મ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, એકાગ્ર બુદ્ધિ, દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એકાગ્ર સૂક્ષ્મ શુદ્ધ બુદ્ધિથી જ આ ગ્રહણ થાય છે, ઉપનિષદ કહે છે. તો જે કંઈ પણ ઉપદેશ વ્યવહાર થશે, શંકા સમાધાન થશે, એ બધો દ્વૈતમાં જ થવાનો છે અને એના થકી સમજી કોને લેવાનું છે? અદ્વૈતને સમજી લેવાનું છે. આના પરથી જ વિચાર કરો કે ગુરુની સાથે સાથે શિષ્યએ પણ કેટલું મહેનત કરી અને ચાલવું પડે. કારણ કે આચાર્યનું કાર્ય પણ સહેલું નથી. મન વાણીથી પરતત્વને મન વાણીથી જ ગ્રહણ કરાવવાનું છે. તો એ આચાર્યનું કામ પણ એટલું સહેલું નથી. એ ત્યારે જ સંભવ બને જ્યારે શ્રોતા સાંભળનાર શિષ્ય પણ એટલો જ જિજ્ઞાસુ હોય, નિષ્ઠાથી એ પ્રયત્ન કરનારો હોય, શમ દમાદિને જીવનમાં ધારણ કરનારો હોય,
ત્યારે એ આ સૂક્ષ્મ તત્વને ગ્રહણ કરી શકે. તો દ્વૈત ભાષાનો જ પ્રયોગ થવાનો છે, દ્વૈતમાં જ વ્યવહાર થવાનો છે. અને આ જ તો વેદાંતનું રહસ્ય છે, જે હંમેશા યાદ રાખવું પડે છે કે જે કહેવામાં આવે છે એના થકી મારે ગ્રહણ જે કરવાનું છે એ આ શબ્દથી પર છે. એનો નિર્દેશ માત્ર થાય છે. પકડીને બતાવી શકાતું નથી કે આ સત્તત્વ છે, કે આ બ્રહ્મ તત્વ છે, આ માઇક છે, એવી રીતે આ સત્તત્વ છે એવું બતાવી શકાતું નથી. શબ્દ જ પ્રયોગ કરવા પડે, પણ સાંભળનારે એ સમજી લેવું પડે કે મારે જે સમજવાનું છે એ આ શબ્દથી પર છે. આ શબ્દ થકી જેનો નિર્દેશ કરવામાં આવે છે એને મારે પકડવાનું છે. સ્થૂળ શબ્દને પકડવાથી કામ નહીં ચાલે. અને આચાર્ય તો જાણે જ છે કે અદ્વૈતને દર્શાવવાનું છે, અને એમાં ઉપયોગ કોનો કરીએ છીએ? દ્વૈતનો ઉપયોગ કરીએ છીએ. દ્વૈત વ્યવહારનો ઉપયોગ થાય છે કે જે વસ્તુતઃ વ્યવહાર ઠીક નથી, કારણ કે તત્વ તો આ બધાથી પર છે. પણ સાથે સાથે આચાર્ય જાણે છે કે જે ઠીક નથી એનાથી જ શિષ્ય જે ઠીક છે ત્યાં પહોંચી જશે. બરાબર? અને એટલા માટે બોલતા રહે કે આ ઠીક નથી એનાથી જ ઠીક છે ત્યાં એ બેસી શકશે. સહારો તો એનો જ લેવો પડશે. શરીર અનિત્ય છે, પણ માનવ શરીરથી જ એને સમજી શકાશે. અંતઃકરણ, બુદ્ધિ, સૂક્ષ્મ શરીર પણ અનિત્ય છે, જડ છે, છતાં પણ એ જ સાધન છે. એની સહાયથી જ એને પકડી શકાશે, બીજા કોઈ સાધન નથી. તો સાધન તો સર્વ દ્વૈતમાં જ છે. અદ્વિતીય તત્વમાં કોઈ સાધન નથી, પણ એ અદ્વિતીયને ગ્રહણ કરવાને માટે દ્વૈત જગતમાં રહેલા સાધન એ ઉપયોગી બને છે, સહાયક બની જાય છે નિર્દેશ કરવાને માટે. જેમ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં બહુ જ કષ્ટ છે, પીડા થાય છે, ભય લાગે છે, પણ એવા સ્વપ્નમાંથી એ જ સ્વપ્નમાં જે બહુ જ ભયાનક છે, જંગલમાં તમે ખોવાઈ ગયા છો, ક્યાંય રસ્તો મળતો નથી, બહુ તરસ લાગેલી છે, જાડી ઝાકરા, બહુ કાંટા લાગેલા છે, એટલી બધી પીડા છે, કેવી રીતે આમાંથી બહાર નીકળવું ખબર નથી. એટલી વારમાં એક જાળીમાંથી વાઘ આવ્યો ને ત્રાડ નાખી, તમારી ઊંઘ ઉડી ગઈ. સમાધાન થઈ ગયું. કેવી રીતે સમાધાન થયું? કોનાથી થયું? બોલો. વાઘ આવ્યો એનાથી થયું ને. એ વાઘ ક્યાંનો હતો? જાગ્રતનો કે સ્વપ્નનો? સાચો હતો કે જૂઠો? તો પણ એને જગાડી દીધા ને. બધી સમસ્યાનું સમાધાન થઈ ગયું. શેના થકી થયું? વાઘની ત્રાડથી. એણે ત્રાડ નાખી અને જાગી ગયા, સમાધાન થઈ ગયું. એવી રીતે આચાર્ય પણ ત્રાડ મારે. એટલા માટે એમને કહેવામાં આવે છે વેદાંત કેસરી. વેદાંત કેસરી અને જે વેદાંતના સિંહ છે, અને એ ત્રાડ નાખે તત્વમસી, અહમ બ્રહ્માસ્મી, અયમાત્મા બ્રહ્મ. આ જે ગર્જના જે છે એ ગર્જનાથી શું થાય છે? શિષ્ય સ્વપ્નમાંથી જાગી જાય છે, એ દ્વૈત જગતમાંથી જાગી જાય છે અને અદ્વૈતમાં એ સ્થિત થાય છે, સમજી લે છે અદ્વૈત તત્વને. તો આજ તો વેદાંતનું રહસ્ય છે. એટલા માટે ત્યાં શિષ્ય પાછળ પડી જાય કે ના, મને બ્રહ્મ કેવું એક વખત કહી દો ને, એક વખત બતાવી દો ને. પછી વારંવાર ગુરુને અનુભવ પૂછ્યા કરે, તમારો અનુભવ શું? તમને બ્રહ્મ દર્શન થયું ત્યારે શું થયું તું? કેવું થયું તું? અરે કંઈ કામ ના લાગે. અહીં સ્વબુદ્ધિથી આગળ વધવું પડે. ગુરુનો અનુભવ છે. એમાંથી જેટલું તમને કામનું હોય એટલું એ બતાવી જ દેતા હોય. પછી અનુભવ તો સ્વયં જ કરવો પડે, જે માર્ગ બતાવવામાં આવે. કારણ કે લુખા શબ્દથી કંઈ થતું નથી.
શબ્દના ગર્ભમાં જવું પડે. શબ્દમાં જે રહસ્ય છુપાયેલું છે ત્યાં પહોંચવું પડે. ઉપરી ઉપરી શબ્દથી કંઈ થતું નથી. અને આ શબ્દથી જ શબ્દાતીતનો સ્પર્શ થાય છે. તો આ જ વેદાંતનું રહસ્ય છે. મન પહોંચતું નથી, વાણી પહોંચતી નથી, અને છતાં પણ મનથી જ સમજવાનું છે, વાણીથી જ એને ગ્રહણ કરવાનું છે. તો આ બધી આમ પહેલી જેવું લાગે, ભૂલભુલામણી જેવું લાગે. પણ જ્યારે શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા હોય, ગુરુ પ્રત્યે સમર્પણ હોય, તો એ બે વસ્તુથી માર્ગ ખુલી જાય છે, શંકાઓનું સમાધાન થઈ જાય છે. તો અહીંયા આચાર્ય કહેશે, વાદીને કહેશે કે તમે તો માત્ર આટલું જ પૂછી રહ્યા છો, આસીત શબ્દનો પ્રયોગ કેવી રીતે સંભવ બને, અને આસીત કહ્યું તો એક બ્રહ્મ પ્લસ કાલ બે વસ્તુ થઈ ગઈ, દ્વૈત થઈ ગયું, અદ્વૈતની હાનિ થઈ જશે. તો અહીંયા આચાર્યએ જવાબ આપ્યો કે આ તો એક જ વાત છે, ખાલી આસીત શબ્દ નહીં. અમે તો કહીએ છીએ કે અમારા બધા જ શબ્દ કેવા છે, એ દ્વૈત ભાષાના જ છે. અદ્વિતીય તત્વને કોઈ સ્પર્શ કરી શકતા નથી, કેવળ નિર્દેશ કરી શકે છે. સર્વનામ રૂપ અદ્વૈત તત્વથી કેવા છે, મિથ્યા છે. એ દ્રષ્ટિથી એ મિથ્યા છે, અને છતાં પણ એ મિથ્યાથી સત્યનું ઉદ્બોધન થઈ જાય છે. ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. માંડુક્ય ઉપનિષદમાં ગૌડપાદાચાર્યજી કહે છે, નાસ્તિ ભેદ કથંચન, કોઈ ભેદ છે જ નહીં. અભેદ જ પરમ સત્ય છે, અને અભેદ જ ઠસોઠસ છે. છતાં પણ એ અભેદમાં ગુરુ, શિષ્ય, શાસ્ત્ર, ઉપદેશ, શંકા, સમાધાન, આ બધું જ જે કરવામાં આવે છે એ બધું શું છે, ઉપાય સોવતારાય. એ પરમ તત્વને શિષ્યની બુદ્ધિમાં અવતરિત કરવાને માટે ઉપાય. આ બધા શું છે, ઉપાય છે. ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. અસત્યે વર્તમની સ્થિત્વા તત સત્યમ સમીહતે. અસત્ય જે છે, મિથ્યા જે છે, એમાં જ સ્થિત રહી અને કોને દર્શાવવાનું છે, સત્યને દર્શાવી દેવાનું છે. તો આ રીતે આ વેદાંતનું રહસ્ય છે. પરમ સત્ય અદ્વિતીય પરમ બ્રહ્મ જ છે, અને એ દ્રષ્ટિએ કોઈ શંકા સમાધાન કંઈ જ નથી. ત્યાં શંકા કરનારો જ રહેવાનો નથી, તો પછી શંકા કોણ કરે? ત્યાં જે છે કોણ છે, અદ્વિતીય સ્વરૂપ, માત્ર જ્ઞાન સ્વરૂપ છે, ચિન્માત્ર સ્વરૂપ છે. ત્યાં કોઈ શંકા કરનાર નથી. શંકા કરનાર નથી તો સમાધાનની પણ કોઈ આવશ્યકતા નથી, સમાધાન આપનારની પણ આવશ્યકતા નથી. એક અદ્વિતીય પરમ સત્ય તત્વ માત્ર છે. તો બ્રહ્મ માત્ર, સત્તત્વ માત્ર, અદ્વિતીય માત્ર જ પરમ સત્ય છે, અને ત્યાં કોઈ વ્યવહાર નથી. ઉપનિષદ એ જ દશાનું નિરૂપણ કરતા કહે છે કે ત્યાં કોણ કોને સાંભળે, કોણ કોને કહે, આ બધું ત્યાંને જે કંઈ પણ વ્યવહાર છે, સાંભળવાનો, કહેવાનો, એ બધો દ્વૈતમાં જ છે. અદ્વૈતમાં કોઈ જ વ્યવહાર છે નહીં. માટે આચાર્યએ અહીંયા કહ્યું, અદ્વૈત ભાષયા ચોદ્યમ નાસ્તિ નાપી તદુત્તરમ. કોઈ શંકા પણ નથી, અને એનો કોઈ ઉત્તર પણ આપવાની આવશ્યકતા રહેતી નથી. તો આ જ પરમ સત્ય છે, અને આ પરમ સત્યને અસત્ય એવા સાધનોથી સમજી લેવાનું છે. સાધન તો અસત્ય જ છે. સાધ્ય જે પરમ સત્ય છે એનું સાધન ફરી સત્ય કહીએ તો ફરી બે સત્ય થઈ જાય. માટે જે ઉપાય છે, સાધન જે છે, એને પણ અસત્ય જ કહેવું પડે, અને એ અસત્ય સાધનથી પણ સત્ય સાધ્ય જે છે એનું ગ્રહણ થઈ જાય છે. તો આ
વેદાંત ઉપદેશનું રહસ્ય છે, જેને હંમેશા સામે રાખવું જોઈએ કે કેવળ શબ્દ નહીં, પરંતુ શબ્દ કે જેનો અર્થ આચાર્યની બુદ્ધિમાં વિવક્ષિત છે, જેને કહેવાય વિવક્ષા. વિવક્ષા યાને વક્તુમિચ્છા, જે કહેવાની ઈચ્છા છે. તો આચાર્ય એક શબ્દનો પ્રયોગ કરે અને એ શબ્દ પ્રયોગથી એક કંઈક અર્થ શિષ્યની બુદ્ધિમાં પ્રગટ થાય એવી અપેક્ષા સાથે કરે છે. આચાર્યની એ અપેક્ષાને સમજી લેવી કે આ શબ્દ પ્રયોગથી આચાર્ય મારી બુદ્ધિમાં આ અર્થને પ્રગટ કરવા માગે છે. આ શિષ્યનું કર્તવ્ય છે, આ વિવક્ષાને સમજવી, અને એના વગર કાર્ય થતું નથી. વિવક્ષાને જેમ જેમ સમજતું જાય એમ એમ શબ્દનો પ્રયોગ થતો જાય, અર્થબોધ થતો જાય, શબ્દ પાછળ છૂટતા જાય અને જે લક્ષ્ય લક્ષિત થતું જાય એની સ્પષ્ટતા થાય, એ ગ્રહણ થતું જાય. તો આજે આખી પ્રક્રિયા જે છે એ બહુ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા બંને બાજુથી નિષ્ઠાની અપેક્ષા રાખે છે. ઉપદેશ આપનારને પણ શબ્દ પ્રયોગ કરતા, શબ્દને પાછા ખેંચતા, શબ્દને ફરી છૂટા મૂકતા આ કળા એને આવડવી જોઈએ. અને આ કળા આ સંપ્રદાયથી પ્રાપ્ત થાય છે. ગુરુ શિષ્ય પરંપરા જે છે એ પરંપરાથી આ કળા પ્રાપ્ત થાય છે. શબ્દોને હેન્ડલ કરવાની કળા, કારણ કે શબ્દ સાધન છે અને સાધનને જ હેન્ડલ કરતા આવડવું જોઈએ. ઉપનિષદના શબ્દોને હેન્ડલ કરવાની કળા એ જ્યાંથી પ્રાપ્ત થાય છે એ જ છે પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા, જ્ઞાન સંપ્રદાય. અને એ કળાની સાથે આચાર્ય શબ્દનો ઉપયોગ કરે અને શિષ્યએ એ વિવક્ષાને સમજી અને અર્થને ગ્રહણ કરતા જવાનું હોય. ત્યારે આ દ્વૈત તત્વ કંઈક પકડમાં આવે, કંઈક બુદ્ધિમાં એ બેસે, સમજાય. બાકી વ્યવહાર તો દ્વૈતમાં જ થવાના છે અને દ્વૈતથી થતા વ્યવહાર થકી દ્વૈતથી પર એવા અદ્વૈતને ગ્રહણ કરવાનું રહેશે. તો આચાર્ય અહીંયા દર્શાવ્યું. હવે આગળના શ્લોકમાં દર્શાવે છે કે એ પરમાર્થ દશા કે પછી વિદ્યાવસ્થા કે પરમ તત્વ એનું સ્વરૂપ એ કેવું છે એને આગળના શ્લોકમાં કહેશે, જેને પછી કહેશે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.